નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ। તો આજે આપણે વાત કરવાના જઈ રહ્યા છીએ જિગ્નેશ મેવાણી પાલનપુર કલેક્ટર કચેરી સુધી પહોંચીને જે મોટી રજૂઆત કરી છે તેના વિશે કોંગ્રેસના આ નેતાને એસપી અને આઈજી સામે સીધી માંગણી કરી છે। તો આખું શું થયું, શા માટે થયું અને હવે આગળ શું થઈ શકે છે, તો ચાલો આખું વિગતવાર સમજીએ। તો પાલનપુરમાં આજે રાજકીય હલનચલન જોવા મળી, કેમ કે જિગ્નેશ મેવાણી ત્યાં કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા। તો વિભાગીય અધિકારીઓ સાથે બેઠક રાખીને તેમણે કેટલાક ગંભીર મુદ્દાઓ પર રજૂઆત કરી। તો મેવાણીએ કહ્યું કે લોકોની ફરિયાદ છતાં સ્થાનિક પોલીસ યોગ્ય કાર્યવાહી નથી કરતી અને આ બાબતને લઈ તેમણે એસપી અને આઈજી બંને પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી। તો મેવાણીએ મુખ્યત્વે નીચેની મુદ્દાઓ ઉઠાવ્યા। તો લોકોની સુરક્ષા અંગે વધતી ફરિયાદો, ચોક્કસ કસોટીને તપાસો થયેલી વિલંબન, ગરીબ અને પીડિત વર્ગની અરજી પણ યોગ્ય કાર્યવાહી ન થવી, પોલીસ પ્રશાસનની જવાબદારી નક્કી કરવાની માંગ। મેવાણીએ કહ્યું કે જો નાગરિકોની સમસ્યાઓનો ઉકેલ ન આવે તો આ બાબત મોટું સ્વરૂપ લઈ શકે છે। તો કલેક્ટરની પ્રતિક્રિયા, કલેક્ટર દ્વારા મેવાણીની રજૂઆત ધ્યાનથી સાંભળી આવી અને તેઓએ ખાતરી આપી કે બધી ફરિયાદોનું ચોક્કસ રજીસ્ટ્રેશન થશે અને જરૂરિયાત હોય ત્યાં પોલીસ વિભાગ પાસે રિપોર્ટ માંગવામાં આવશે। તો આ ઘટના બાદ સ્થાનિક રાજકીય વર્ગમાં ચર્ચા તેમજ બની છે। તો કોંગ્રેસના કાર્યકર્તાઓ મેવાણીના આ પગલાંને લોકોની સમસ્યાઓ માટે લડવા જેવું ગણાઈ રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષે કહ્યું કે આ માત્ર રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ છે। તો મિત્રો, આ હતું પાલનપુરની આ મોટી રાજકીય ચળવળનું સંપૂર્ણ વિશ્લેષણ। તો મિત્રો, પાલનપુરમાં આજે રાજકીય તાપમાન એકાએક વધી ગયું। કોંગ્રેસના અત્યારના નેતા જિગ્નેશ મેવાણી કલેક્ટર ઓફિસે ધર્મસ્થ પહોંચ્યા અને ત્યાં તેમણે પોલીસ વિભાગ સામે રજૂઆત કરી કે સ્થાનિક પ્રશાસનમાં ખળખળાટ મચી ગયો। તો આખો મામલો શું છે, તો મેવાણી શા માટે એટલા ગુસ્સામાં હતા અને એસપીઆઈજી સામે શું કહ્યું, ચાલો વિગત સમજીએ। તો છેલ્લા કેટલાક દિવસ સુધી પાલનપુર વિસ્તારમાં લોકો સુરક્ષા અને ન્યાય સંબંધિત ફરિયાદો લઈ મેવાણી પાસે પહોંચી રહ્યા હતા। તો કેટલાય લોકોનું કહેવું હતું કે પોલીસ વિભાગ કેટલીય ફરિયાદો પર યોગ્ય તપાસ નથી કરતું, કેટલાક કિસ્સાઓમાં વિલંબન, કેટલાક કિસ્સાઓમાં યોગ્ય કાર્યવાહી જ નહીં। આ બધું સાંભળીને મેવાણીએ સીધે કલેક્ટર કચેરીમાં જઈને રજૂઆત કરવાનો નિર્ણય લીધો। કલેક્ટર ઓફિસમાં શું થયું? કલેક્ટર ઓફિસમાં મેવાણીએ દસ્તાવેજ અને લોકોની અરજીઓ સાથે મોટી રજૂઆત કરી। તેમણે કહ્યું લોકોની ફરિયાદો પણ બધા લેવા જોઈએ, જો ન્યાય નહીં મળે તો જનતા મૌન નહીં રહે। મેવાણીએ સાથે એસપી અને આઈજી લઈને પણ ચોક્કસ માગણી મૂકી। ચોક્કસ કિસ્સાની સ્વતંત્ર તપાસ, પોલીસ વિભાગની જવાબદારી નક્કી કરવી, પીડિત વર્ગની ફરિયાદોની પ્રાથમિકતા આધારિત રજીસ્ટ્રેશન, દરેક કેસમાં ટાઈમલાઈન નક્કી કરવી। પ્રજા શું કહી? કલેક્ટર ઓફિસની બહાર મેવાણીએ સમર્થક અને સ્થાનિક લોકોની ભીડ જોવા મળી। ઘણાએ કહ્યું કે અમારી ફરિયાદો વારંવાર આપી છીએ તો પણ કાર્યવાહી ધીમી છે। તો મેવાણીએ આવું કર્યું તે જનતા માટે સારું છે। આ વાતો દર્શાવે છે કે જે સમસ્યાઓ પર મેવાણી બોલ્યા છે તે મુદ્દા પર લોકોની વાસ્તવિક ચિંતા છે। તો કલેક્ટરે મેવાણીની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી અને કહ્યું કે દરેક ફરિયાદને લેખિત રિપોર્ટ બનાવવામાં આવશે। જરૂરિયાત મુજબ પોલીસ વિભાગને